બધાને એક એક કરીને આવો તો ખબર પડે. મેં કીધું પછી એક એક કરીને એને માર્યો પાછો કે. મેં કીધું તઈ એમ કે આખો વારો કાઢી નાખ્યો. એટલે પછી એવાને પહોંચવું કેમ એમ. હમણાં એને છકડો લીધો, તમારી બાજુ હાલતા હશે. છકડો લીધો એટલે મને કે ભાઈ જોજો તમે કોઈ પણ વ્યક્તિ નવો વાહન લે કે જૂનું વાહન લે, પાછળ અથવા આગળ કંઈક લખાવે ખરો. વીર માંધાતા લખાવે, ભરવાડ હોય તો જય ઠાકર એવું લખાવે, આહિર હોય તો જય મુરલીધર લખાવે. દરેક વ્યક્તિ પોતાના સમાજનું પોતે ધર્મમાં માનતા હોય. તો એ મને કે ભાઈ હું શું લખાવું? મેં કીધું આ છકડો પાછો જૂનું સેકન્ડમાં એમાં તું શું લખાવીશ? મને કે ના કાંક લખાવું. તો મેં ના પાડી, તો ના પાડતા પાડતા રેડિયમ વાળા પાસે જઈને પાછળ લખાઈ આવ્યો, બુરી નજર વાલે તેરા મુંહ કાલા. મેં કીધું આ સેકન્ડ હેન્ડ છકડો ઓલા જૂના હળી ગયેલા રાંઢવાથી 3-4 આંટા લઈને 2 વાર આમ કરતે ચાલુ થાય, એમાં કોણ બુરી નજર નાખે? તોય નાખ્યો. હવે એક દિવસ બજારની વચ્ચો વચ છકડો લઈને નીકળ્યો. એમાં કોઈ એકાદો ભાઈ હશે જરાક ધીમે જતો તો સાઈડ કાપવા ગયો. હવે તમને ખબર છે તમારી બાજુમાં અહીં તરણેતરથી ફેરા કરતા હશે તો મને ખબર નથી, અમારી બાજુ ગામડામાં છકડાવાળા ફેરા કરે ને 20-20 જણા બેહાડે છકડામાં. અને ઈ જેમ ગોઠવી દે એમ કોઈની તાકાત નથી બીજા પેસેન્જર ભરી શકે એમ. તો 22-23 જણા છકડામાં ભર્યા, નામ દડબડાટી બોલતી જાય. એમાં બરાબર ગામની બાજુમાં કાવો મારવા ગયો ને છકડો પલટી ગયો ને બાજુમાં કૂવો, 22 કૂવામાં, અને પોતે માથે બેઠો બેઠો બીડી પીવે. તમારા કરે ભોગવો. મેં કીધું કાકા તારા કર્યા છે, એના ક્યાં કર્યા છે? અદાલતમાં કેસ ગયો કે એક ભાઈ છકડા જેવો વાહનને આ અકલ વગરનું ડ્રાઈવર 22 પેસેન્જર એમાં ભરીને અદાલતમાં લઈ ગયા. એ કે ભાઈ આવું કરાય? આ સમાજના લોકો સાથે માનવ જીવન કેટલો કિંમતી છે. ખોટી વાત છે બધી, મેં 22 પેસેન્જર ભર્યા જ નથી. એ કે પણ આ બધાય અંદર પડી ગયા, એ બધા ફરિયાદ ખોટાડી ના છે બધાય. તમારા વકીલોને બોલાવો, મારા છકડામાં 22 પેસેન્જર ભરી દે તો હાચા. વકીલોને એમ થયું કેસ સાબિત તો કરવો પડે, એટલે સરકારી વકીલો બધા લાગ્યા. આમ આપણા જેવા જેટલા બેઠા હતા ને અદાલતમાં બધાને બોલાવ્યા, આવો બેસી જાઓ. 13-14 થયા, બેકને ઇંગલમાં બેહાડ્યા, 17 થયા, તોય 22-23 નો થયા. જજે કીધું સાચી વાત છે, હવે છકડામાં 22 પેસેન્જર હોય નહીં, આ બીજે ક્યાંકથી કંઈક હશે. કેટલો તો તમે માનતા જ નથી. બરાબર જજે ચુકાદો કે ભાઈ આ માણસ નિર્દોષ છે, છકડા જેવા વાહનમાં 23 પેસેન્જર કોઈ દી આવે જ નહીં, આ વ્યક્તિને નિર્દોષ છોડી મૂકવામાં આવે છે. એમ કરીને બારે નીકળ્યો, બારે છકડો ભર્યો પાછો કે હાલો પ્રાગ પર ચોકડી. પાછા 25 ભર્યા. વકીલ જોતા રહે કે જય માતા એમ કરી નીકળી ગયો. બોલો આવી નોટ છે. એટલે કે હું ભાઈ બંધુ હમણાં તો 2000 રૂપિયાની નોટ આમ નવી આવી આમ જોતો તો મેં કીધું જોવે ને પાછું મોબાઈલમાં નંબર ડાયલ કરે આમ. મેં કીધું પણ આ શું કરશો? મને કે ચેક કરું છું, ગાંધીજી ગયા પછી મોબાઈલ કોને દેતા ગયા. મેં કીધું તારો બાપી નોટના સિરિયલ નંબર છે, એમ કે ગાંધી બાપુ નંબર છે, આમાં એમ ડાયલ કરતો હતો. આવી નોટોથી દૂર રહેવું જવું, કારણ કે જગતમાં જેટલા લોકો તમારી વચ્ચે તમારી સાથે કોની સાથે ભાઈબંધાઈ કરવી, કોની સાથે મિત્રતા કરવી, કોની બાજુમાં બેહવું એ ખૂબ અગત્યનું હોય છે. પણ મેં કીધું એમ ભક્તિની ધર્મની એક વાત કરવી છે. પછી બેને જેની વાત કરી અમારા વાગડનું મોરલો સાહેબ, તમે યુટ્યુબ પર દાંડિયા રસ જોશો ને, ખાસ કરીને યુટ્યુબ પર તમે જ્યારે તમને સમય મળે ફ્રી હો અને તમારા લગ્ન પ્રસંગ હોય, કોઈ પણ પ્રસંગ હોય, તમે ખાલી બાબુ આહિર અથવા બાબુભાઈ આહિર વ્રજવાણી આટલું લખી અને તમારા યુટ્યુબ પર ચેક કરજો, અને પછી જે રાહડાની રમઝટ જોજો. એમાં ખાસ કરીને બેને હમણાં જ પાકિસ્તાન સિંધના બાજુનો એકાદો બે રાહડો જે ભાઈ બાબુભાઈ ખૂબ સરસ લખ્યો હતો કે દેશ માટેની ભક્તિ શું છે, એવા રાહડાઓ જે ગાય છે એ સાંભળવાની મજા છે. એટલે એમને રજૂ કરવા છે. એ પહેલા એક નાનકડી વાત કે શું કામ આવીએ છીએ અહીંયા ધર્મના ઠેકાણે, હું ને તમે શું કામ ધક્કો ખાઈએ છીએ? રામદેવજી મહારાજનું મંદિર હોય, માંધાતા વીરનું મંદિર હોય, આશાપુરા માતાજીનું મંદિર હોય, રવિજી માતાજીનું મંદિર હોય કે પછી માં શક્તિનું સાનિધ્ય હોય, શું કામ એની તરફ આવીએ છીએ? એનું એક જ કારણ છે કે મને તમને આજે આ જમાનામાં પણ શક્તિ ઉપર, ધર્મ ઉપર વિશ્વાસ છે. એનું એક જ ઉદાહરણ તમને આપું કે એક વખત શિવજી, ભોળોનાથ શિવ આમ બેઠા છે ને, સામે પાર્વતીજી ભોળાનાથને એક સવાલ કર્યો, ભોળા તમે ખરેખર ભોળા છો? તો કે કેમ પાર્વતીજી તમને એવું કેમ લાગે છે કે હું ભોળો છું? એ કે ભોળા એટલે છો કે તમે ભારત વર્ષના લોકોને એક વરદાન આપી દીધું કે તમે ગંગા નદીમાં નાહ્યા હોય એટલે પછી ગમે એવડા પાપ કર્યા હોય, ગમે એટલા ખૂન ખરાબા કર્યા હોય, ગમે એટલી ચોરી લૂંટફાટ કરી હોય, પણ ગંગા નદીમાં નાહ્યા હોય એટલે તમે પવિત્ર. હવે આવું વરદાન અપાય તો કાલ સવારે લોકો આવું બધું કરશે ને પાછા પોતાની જાતને પવિત્ર માનવા ગંગામાં નાહી આવશે ને. બરોબર, આ તો કઈ તમારી રીત થઈ? ત્યારે સાંભળજો મારા મિત્રો, ત્યારે શંકર ભગવાન એમ કીધું, પાર્વતીજી તમે સાવ સમજો છો ને, એટલું સરળ નથી પવિત્ર થવું. તો કે કેમ?
કે એના માટે આપણે બે ગંગા કિનારે જઈએ અને જોઈએ કે કેટલા લોકો પવિત્ર થવા માટે ધર્મના સ્થાને ધક્કો ખાય છે. આવો મારી જોડે. આ બાજુ શિવજી અને પાર્વતીજી બે ગંગા કિનારે આવ્યા અને એક ગરીબ બ્રાહ્મણનો વેશ લઈ અને શિવજી છે એ ગંગા નદીના કિનારે બેઠા. નાનકડો ખાબોચિયો છે, એમાં એક બે પગ ફસાઈ ગયેલા હોય એવી રીતે વેશ કરીને બેઠા અને સામે પાર્વતીજી વેશ પલટો કરીને બેઠા. હવે જેટલા પણ મારા તમારા જેવા મિત્રો શ્રદ્ધાથી ભક્તિથી ધર્મમાં માનીને ગંગા કિનારે જાય એટલે સ્વાભાવિક હર હર ગંગે કહી અને ગંગામાં ડૂબકી મારીને બહાર આવે. એટલે ભોળાનાથ છે ને એ બ્રાહ્મણના વેશમાં હાથ લાંબો કરે, એ કોઈ માણસનો દીકરો થાવ, કોઈ આ ગરીબ બ્રાહ્મણને બહાર કાઢો ખાડામાંથી. એટલે આપણે ત્યાં ગયા હોય, સ્વાભાવિક ગંગા સુધી ધક્કો ખાધો હોય એટલે હાથ લાંબો કરીએ. એમ હાથ લાંબો કરે ને એટલે શિવજી એક શરત મૂકે કે ભાઈ હાથ લાંબો તો કરજે જો તું નખ શીખ પવિત્ર હોય તો, નહીતર તું એ મને શ્રાપ લાગેલો છે, મને એવો જ વ્યક્તિ બહાર કાઢી શકશે જે નખ શીખ પવિત્ર છે, એટલે તું તો જ હાથ લાંબો કરજે જો તું નખ શીખ પવિત્ર હોતો, નહીતર તું એ ખાડામાં આવી જઈશ. સાહેબ આટલી વાત થાય ને એટલે જેટલો ઝડપથી હાથ લાંબો થયો ને એટલો પાછળ આવી જાય કે મારું બેટું કર્યાત ગણાય છે બખેડા, આમાં આપણું કામ નહીં, એમ કરીને પાછો હાથ આવતો રહે. એમાં સાંજ થઈ, મતલબ બપોર સુધીના સમયમાં અનેક લોકો મારા તમારા જેવા શ્રદ્ધા અને ભક્તિથી ગંગાએ ગયા હતા, એ આવતા ગયા. પાર્વતી અમે બેઠા બેઠા જુએ છે, શિવજી હાથ લાંબો કરે, કોઈ આ ગરીબ બ્રાહ્મણને બહાર કાઢો, હાથ લાંબો કરે, શરત મૂકે એટલે હાથ પાછો આવતો રહે. એક પણ વ્યક્તિ સાંજ સુધી આવ્યો નહીં. એટલે સાંજના સમયે એક લગભગ 40 વર્ષનું વડીલ વ્યક્તિ છે ત્યાં ગયો અને હાથ લાંબો કર્યો, બાપજી બહાર આવતા રહ્યો. તો તમને ખબર છે ને મારી શરત, જો તું નખ શીખ પવિત્ર હોય તો બહાર આવી જા, તો તું મને ખેંચી શકીશ, નહીતર તું નહીં ખેંચી શકે. એ કે બાપજી મેં આમ તો કદાચ મારાથી જાણતા અજાણતા ઘણી ભૂલો થઈ હશે, ઘણી ચૂક થઈ હશે, પણ આજ હું મારા ભારત દેશની પવિત્ર ગંગા નદીમાં નાહી આવ્યો છું ને એટલે હું હવે પવિત્ર થઈ ગયો છું, હવે મારા ઉપર કોઈ પાપ કે કોઈ કલંક હોઈ શકે નહીં. એમ હાથ લાંબો કર્યો ને શિવજી બહાર આવતા રહ્યા. પછી શિવજીએ પાર્વતીજીની મૂળ વાત કરી જે હવે મારે તમને કહેવી છે. શિવજીએ કીધું, જોયું પાર્વતીજી, સવારથી કરીને સાંજ સુધી હજારો માણસ ગંગામાં નાયા, એક પાસ થયો. આટલો વિશ્વાસ હોય માંધાતા વીરમાં, રામદેવ પીરમાં, શક્તિમામાં, આટલી શ્રદ્ધા હોય ને તો આ મંદિરોમાં ધક્કો ખાવો, નકા ગંગા સુધી લાંબો ધક્કો ન ખવાય, ઘરે પાણીની ટાંકા ધુબાકા દઈ દેવાય, બધું હરખું જ છે મારા બાપ. એટલે કહું છું મારા સાહેબ કે આ વીરોમાં, આપણા ભારત દેશના વીરોમાં, આપણી શક્તિમાં, આપણી સેનામાં વિશ્વાસ હોય, આપણને હૃદય સુધી ભરોસો હોય, એટલે આપણે એને આજે સલામ કરીએ છીએ અને એટલે આવા દેવો પ્રત્યે આજે માથું ઝુકાવીએ છીએ ને એટલે જ આટલો રૂડો કાર્યક્રમ આપણે કરી શકીએ. અમારા કચ્છીમાં એમ કહેવાય કે પૈસેજી ગાલિયું કરણ બોરિયું સોખ્યું. રૂપિયાની વાતો કરવી બહુ સરળ છે, સોખ્યું એટલે સરળ, અને તમારામાં બોલતા હશે ઓખો એટલે અઘરો. પૈસેજી ગાલિયું કરણ બોરિયું શોખ્યું, પણ રૂપિયો કમાણો ગણે આય ઓખો. રૂપિયાની વાતો કરવી સરળ છે પણ આ કમાવો ખૂબ અઘરો છે. એડે પાંચ રુદલ કે ખિલદલ કે રૂરાયું પલવાર મેં. કોઈ હસેલો માણસ હોય ને તો એક ઝાપટ માં રડતો કરી દઈએ, આપણી તાકાતને ત્રેવડ છે, પણ રૂંધલ કે ખેલાણો ગણ્યાય ઓખો. કોઈ દુઃખી માણસ હોય તો એને હાજો કરવો, એને સુખી કરવો ખૂબ અઘરો છે. એમ એડે કાર્યક્રમજી ગાલિયું બોરિયું શોખ્યું. આવો કાર્યક્રમ કરવો હોય, રૂડો પ્રોગ્રામ કરવો હોય, માતાજીના સાનિધ્યમાં આટલું સરસ ગોઠવણ કરવી હોય ને તો એની વાતો કરવી ખૂબ સરળ છે. બાકી સાહેબ આવો આયોજન કરવો ખૂબ અઘરો છે. મારા યુવાન બધા જેટલા આયોજકો છે ને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો. આટલો રૂડો કાર્યક્રમ એમણે કર્યો છે આપણા સૌ માટે. બાકી લોકો વાતો ઘણી કરે છે. છેલ્લો જોક્સ મારો એક ભાઈબંધ છે, હોટલ પાસે ગાડી મૂકી, સાંભળજો મજા આવશે, હોટલ પાસે ગાડી મૂકી, ચા પાણી નાસ્તો કરીને બહાર આવ્યો તો ગાડી નહોતી, 15 લાખની ગાડી કોઈ ઉપાડી. હોટલ મેનેજર કે મારી ગાડી જો અડધા કલાકમાં નહીં મળે ને તો હૈદરાબાદમાં કરી હતી એવી અહીંયા થશે. મારો દીકરો હોટલ વાળો ક્યાં હૈદરાબાદમાં શું એ કર્યું હશે કે છેલ્લી વાર કહું છું, મારી ગાડી અડધા કલાકમાં નથી મળી તો હૈદરાબાદમાં કર્યું હતું ને એવું અહીંયા થશે. અને હોટલવાળાએ પોલીસ મેનેજરને ફોન કરી દીધો, ભાઈ જે રૂપિયા થાય તમે તારે લેવા હોય તો લઈ લેજો, કાંઈ ફી થાય તો લેવી હોય તો લઈ લેજો, પણ આ ગાડી મને અડધા કલાક પહેલાં કહ્યું ને કે આ મારો દીકરો હૈદરાબાદ જેવી ધમકી દે છે કે. થોડીક વાર થઈ, પોલીસ કામે લાગી, નાકાબંધી કરી, ટોલ બોલ બધા બંધ કર્યા, ગાડી અડધા કલાકમાં 20 મિનિટ પહેલા આવી ગઈ. આ તમારી ગાડી, ખૂબ આભાર તમારો. એમ કે રવાનું થતું રોક્યો હોટલ મેનેજર, કે એક વાત કહેતા જાઓ, બિલ નથી લેવું તમારો માફ, પણ આ હૈદરાબાદમાં કઈ રીતે એવું, એટલે ઈ શું, ઈ કે ત્યાંય કોક ઉપાડી ગયું તું, પછી રિક્ષા કરીને આવવું પડ્યું. લ્યો ત્યાં ખબર પડી કે હૈદરાબાદમાં આવું થયું તું મારા. એટલે અમુક અમુકની વાતો ખાલી મોટી હોય, બાકી અંદરથી જાય માતાજી.